વાયુસેના પ્રમુખ એપી સિંહે યુવાનોને રાષ્ટ્ર સેવાને સર્વોપરી ગણવા અને ઓપરેશન સિંદૂરના જુસ્સાને જાળવી રાખવા કર્યું આહવાન। એનસીસી કેડેટ્સના યોગદાનની કરી પ્રશંસા। દિલ્હી કેન્ટોનમેન્ટ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સના પ્રજાસત્તાક દિવસ શિબિર 2026ની મુલાકાત દરમિયાન ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપીસી કેડેટ્સને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર એ દેશભરમાં એક નવી જાગૃતિ લાવી છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે જીવન એ માત્ર ધન કમાવા કે વ્યક્તિગત સિદ્ધિઓ હાંસલ કરવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશ માટે કંઈક કરી છૂટવું એ પણ એટલું જ અનિવાર્ય છે। વાયુસેના પ્રમુખે ઓપરેશન સિંદૂર દરમિયાન એનસીસી કેડેટ્સ દ્વારા નાગરિક સંરક્ષણ અને કટોકટીના સમયમાં આપવામાં આવેલા યોગદાનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। તેમણે કેડેટ્સને શિખામણ આપતા કહ્યું, તમે ગણવેશધારી સૈનિક હોવ, લશ્કરી નેતા હો કે સામાન્ય નાગરિક, તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપવો એ તમારી ફરજ છે। તેમણે પોતાના જીવનના ઉદાહરણ દ્વારા કેડેટ્સને નિષ્ફળતાથી ન ગભરાવો અને સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। ઓપરેશન સિંધુના માધ્યમથી મળેલી શિખામણને જીવનમાં ઉતારવા બદલ તેમણે યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા। નોંધનીય છે કે ઓપરેશન સિંદૂર એ મે 2025માં પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં કરવામાં આવેલી એક અત્યંત ચોકસાઈભરી ત્રિસેવા સૈન્ય કાર્યવાહી હતી। આ ઓપરેશન ભારતીય વાયુસેનાની ક્ષમતા અને આધુનિક શસ્ત્રોની શક્તિને વૈશ્વિક સ્તરે સાબિત કરી છે। એર ચીફ માર્શલ સિંહે આ કાર્યક્રમમાં કેડેટ્સ દ્વારા પ્રસ્તુત કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા, જેમાં ઓપરેશન સિંધુના પરાક્રમોને કલા દ્વારા દર્શાવવામાં આવ્યા હતા। આ શિબિરમાં દેશભરમાંથી 2400થી વધુ કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે, જે 28 જાન્યુઆરી વડાપ્રધાનની રેલી સાથે પૂર્ણ થશે। ये बहुत ही सराहनीय है एंड माय कॉम्प्लीमेंट्स टू ईच वन ऑफ यू एंड योर टीम्स व्हिच आर नॉट हियर एंड ऑल्सो योर कंट्रीब्यूशन टुवर्ड्स ऑप सिंदूर, जिसकी अगेन आज के प्रोग्राम में भी दिखाया गया है। जिस तरह आप लोगों ने आगे बढ़कर सिविल डिफेंस में अपना योगदान दिया, आई थिंक बहुत सारे लोग उससे मोटिवेट हुए हैं और ये जो ऑपरेशन हुआ है ऑपरेशन सिंदूर, उससे एक देश में भी एक जागरूकता आई है कि हमें किस तरह सिर्फ पैसा कमाना है या जिंदगी में अपने लिए आगे बढ़ जाना ये सब कुछ नहीं है, बल्कि देश के लिए कुछ करना भी बहुत जरूरी है। एक जागरूकता तो आई है, लेकिन उसे हमें एक बरकरार रखना है, अपना कंट्रीब्यूशन देते हुए देश निर्माण की तरफ हर जगह जहां पे भी मौका लगे, जहां पे भी हमें लगे कि हमारी जरूरत है, आगे से आगे बढ़ के हमने इसमें योगदान देना है।